નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવવાની છે કે જે વિદ્યાર્થીઓએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જુલાઈથી લઈને નવેમ્બર સુધીમાં જે વિદ્યાર્થીઓએ એસવાય કે ટીવાય અથવા તો સેમ 2 થી લઈને સેમ 6 સુધીમાં એડમિશન ફોર્મ ભર્યું હોય તો તેવા તમામ વિદ્યાર્થીઓના એડમિશન કન્ફર્મેશન લેટર આવી ગયા છે। તો તમામ વિદ્યાર્થીઓએ પોતાના એડમિશન કન્ફર્મેશન લેટર ડાઉનલોડ કરી દેવાના રહેશે। તો મિત્રો, આ એડમિશન કન્ફર્મેશન લેટર તમારે કેવી રીતે ડાઉનલોડ કરવાનું? તો મિત્રો, જેવું તમે ગૂગલમાં જઈને BOU ટાઈપ કરી તેને સર્ચ કરશો એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટ જોવા મળશે। તો મિત્રો, તેના પર જઈ તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર જઈ તમે ક્લિક કરશો એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની ઓફિશિયલી જે વેબસાઇટ છે તે ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા અલગ અલગ મેનુ તમને જોવા મળશે। તો આમાં જે એડમિશનનો મેનુ આપેલો છે તેના પર જઈ તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા પોસ્ટ એડમિશન ડિટેલ જે લખેલું છે તેના પર જઈ તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીં ઓગસ્ટ 2025 એડમિશન કન્ફર્મેશન લેટર જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા આઈ કાર્ડ અને કન્ફર્મેશન લેટરનો ઓપ્શન જોવા મળશે। તો મિત્રો, અહીંયા જે કન્ફર્મેશન લેટર જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા એપ્લિકેશન નંબર તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। એટલે કે તમારા ફોર્મની અંદર જે એપ્લિકેશન નંબર લખેલો છે તે એપ્લિકેશન નંબર તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ ડાઉનલોડ કન્ફર્મેશન લેટર જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તમે ડાઉનલોડ કન્ફર્મેશન લેટર ઉપર ક્લિક કરશો એટલે તમારું એડમિશન કન્ફર્મેશન લેટર ડાઉનલોડ થઈ જશે। તો મિત્રો, આવી રીતે તમામ વિદ્યાર્થીઓ પોતાનું એડમિશન કન્ફર્મેશન લેટર ડાઉનલોડ કરી દેવાનું રહેશે।